મહાપ્રસાદ બનેલો છે, બધું બકાલું છે, જો અહીંયા છે ને આ ભાઈઓ જો અહીંયા છે ને રોટલી જોરદાર બનાવે. એટલા અહીંયા બટેકા છે, ઓલી કરે છે ને પહેલા નંબરે છે ને ભગવાન સીતારામના દર્શન થાય છે. જય માતાજી, જય બાપા સીતારામ. તો આજે આપણે આવી ગયા છે વિશેષ ભૂમિ એટલે કે બગદાણામાં ને પૂનમ નિમિત્તે છે ને ભવ્ય રહોડું છે, લાખો લોકોનું રહોડું થાય છે. તો હાલો હું તમને છે ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખ નાખો ને એક લાઈક કરી જાઓ. હું તમને છે ને ભવ્ય રહોડું બતાવું. હાલો તો મિત્રો અહીંયા છે ને ભક્તો માટે છે ને 24 કલાક માટે છે ને સાની સુવિધા હોય છે. જો અત્યારે તમે ડેકોરેશન જો તો જોરદાર ડેકોરેશન થઈ ગયું છે. મંદિરે જો લાઇટ બાઇટ મસ્ત ગોઠવાઈ ગયું છે ને અહીંયા છે ને ફૂલ તૈયારી હાલે છે. તો ભક્તોની બધી ધ્યાનમાં રાખીને જો અહીંયા છે ને જો મેડિકલ સેન્ટર પણ જો આપેલું છે અને ભક્તોની છે ને પૂરેપૂરી ધ્યાન રાખવામાં આવે છે. તો મિત્રો છે ને વિશ્વમાં છે ને પહેલા નંબરે છે ને બગદાણાનું ભોજનાલય આવે. અહીંયા છે ને હજારોની સંખ્યામાં ડેલી છે ને ભક્તો બધા છે ને પ્રસાદી લે છે. બટાકા જો તમે કેટલા અહીંયા બટેકા છે, ઓલી કરે છે અને બધું બકાલું તો જે આવવાનું બાકી છે આડે બધું બકાલું આવી જશે. મિત્રો જો અહીંયા છે ને કેટલા 3-4 તપેલા ભરીને જો આખા બટેકાને સુધારેલા છે. જો અહીંયા એટલું આદુ છે, ઓલા પણ મીઠો લીમડો બધો મૂકેલો છે અને ભાવિ ભક્તો જો બધા સેવા કરે છે ને ઓલી રોટલી ને એવું બને છે. જો ભવ્ય રહોડું છે ને જો આ બધા ભાઈઓ છે એ છે અહીંયા છે ને રોટલીનો ગુંદલા ને એવું બનાવે છે, ઓલી રોટલી ને એવું બનાવે છે. હાલો તમને આગળ જો આ છે આ ભાઈઓ છે રોટલી વણે છે ને આ ભાઈઓ જો અહીંયા છે ને રોટલી જોરદાર બનાવે છે અને ભવ્ય બાપાનું રોહડું છે નિમિત્તે છે ને લાખો લોકોનું છે ને રોહડું બનવાનું છે. મિત્રો જો આવડો મોટો ટોપ છે ને ઓલામાં જો દાળ બનાવવાની ને એ ઓલા વાલથી છે ને ડાયરેક્ટ આમાં આવી જાય ને તો અહીંથી દાળ ભરવાની જો આ સાઈડ ડાયરેક્ટ છે ને આમાં નાખી દેવાની. અહીંથી ડાયરેક્ટ છે ને ભક્તોને છે ને પીરસવાની. અહીંયા જો એક વસ્તુ બતાવું તમને છે ને એ છે ને લોટ બાંધવાનું છે ને નવું મશીન છે. જો આ છે ને આ લોટ બાંધવાનું મશીન છે, અત્યારે બેન છે એમાંથી ડાયરેક્ટ લોટ બાંધાઈ થાય ને એવી હાઈ-ફાઈ સુવિધાવાળું ભોજનાલય છે. તો મિત્રો જો કેટલું બધું બકાલું છે. જો અહીંયા છે અને જો આ છે આ મોટા ટોપમાં છે ને જો દાળ બને છે ને એ ડાયરેક્ટ દાળ છે ને ઓલા વાલ દ્વારા ડાયરેક્ટ ઓલા નીચે વહી જાય ને અહીંયા છે ને જો આવડા ટોપ મૂકેલા છે ને એમાં જો શાક બને છે. તો બધા જ મિત્રો જો મસ્ત બાપા સીતારામના દર્શન કરીને જો અહીંયા પ્રસાદી લેવા વહી આવ્યા છે. લગભગ હજારોની સંખ્યામાં લોકો પ્રસાદી લે છે. તો મિત્રો જો અહીંયા છે ને ભાઈઓ છે એ સેવા કરે છે, સેવા માટે જો આવેલા છે. જો મસ્ત મજાની રોટલી બનાવશે, રોટલી વાળામાંથી ડાયરેક્ટ આવી જાય ને જો અહીંયા તેલ બેલ ચોપડીને જોરદાર બનાવે. તો મિત્રો છે ને બગદાણાને જો લાઈવ આરતીના તમને દર્શન કરાવું. તો મિત્રો છે ને જો આ ભવ્ય રહોડું છે અને પૂનમ નિમિત્તે છે ને મહાપ્રસાદ બનેલો છે. એ જો મહાપ્રસાદ અહીં રાખેલો છે તો આપણે છે ને ના જઈને આપણે વિડીયો બતાવું તમને. તો મિત્ર બગદાણામાં છે ને પૂનમ નિમિત્તે જો એટલો મહાપ્રસાદ બનેલો છે. આ એક નથી, આવા 2-3 રૂમ છે અને જો આ બધા ભક્તોને છે ને લાખો ભક્તોનો મહાપ્રસાદ બનેલો છે બગદાણા. તો મિત્રો જો આ બહેનોનું એક મંડળ આવેલું છે. જો એ છે ને ઘઉંને એવું સારું કરે છે કેમ કે પ્રસાદમાં રોટલીની જરૂર પડે એટલે રોટલી માટે ઘઉંને સારું કરવું પડે. જો બહેનો બધા છે એ ઘઉંને એવું સારું કરે છે પણ બાપાની એટલી દયા છે ને તે હજારો સંખ્યામાં છે ને લોકો દૂર દૂરથી છે ને બાપાની સેવા કરવા આવે છે. કાંઈ ઓલું નથી થતું. પૂનમને દિવસે મોસ્ટ લાખોની સંખ્યામાં માણસો આવશે. તો મિત્રો જો મસ્ત મજાના બાપા સીતારામના દર્શન કરી લીધા છે અને પછી અમે પણ આવી ગયા જો પ્રસાદી લેવા. મસ્ત મજાની પ્રસાદી લઈ લેવાની છે. પ્રસાદી જો હજારો સંખ્યામાં ડેલી છે ને લોકો અહીંયા પ્રસાદી લે છે બાપા સીતારામની. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ બાય બધાને.